મિત્રો, આજે મેઘાણીભાઈ વિશે આપણે બહુ મહત્વની વાત કરવી છે. આપણે એવું કહીએ છીએ કે ગાંધીજીએ મેઘાણીભાઈને રાષ્ટ્રીય શાયર કહ્યા. આ વાત સાચી નથી. કારણ કે મેઘાણીભાઈના દીકરા મહેન્દ્રભાઈ એક જગ્યાએ લખ્યું છે, ઇન્ટરવ્યુમાં કીધું છે કે મારા પિતાને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર કીધા હોય એવું ક્યાંય લખ્યું હોય એવું દેખાતું નથી. તો રાષ્ટ્રીય શાયર કીધા કોણ? સમાજમાંથી કોઈ વ્યક્તિ કીધા. આપણે બધા જાણીએ છીએ કે 1931માં ગોળમેજી પરિષદમાં ગાંધીજી જ્યારે જવાના હતા ત્યારે અમૃતલાલ શેઠે મેઘાણીભાઈને કીધું કે આપણે એક ગીત રચો અને મેઘાણીભાઈ ગાંધીજીને આપણે આપીએ. તો મેઘાણીભાઈ ગીત રચ્યું કે છેલ્લો કટોરો ઝેરનો આપી જેજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. અને ગાંધીજી આ ગીતથી બહુ પ્રભાવિત થયા. એમણે એના સેક્રેટરી મહાદેવભાઈને કીધું કે આ ગીતમાં મારા જે અંતરના જે ભાવો છે એ બધા ભાવો મેઘાણીભાઈએ સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા છે. એટલે ગાંધીજી આ ગીતથી બહુ પ્રભાવિત થયા. પણ એનો અર્થ એમ નથી કે ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કહ્યા. પણ છતાં ગાંધીજીએ નથી કીધા એટલે મેઘાણીભાઈની પ્રતિભાને કોઈ આંચ નથી આવતી. શું કામ? કે ગાંધીજીએ ખુદ કીધું છે એક જગ્યાએ કે લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિ અને લોક સમાજનો મેઘાણીભાઈનો જેટલો અભ્યાસ છે એટલો બીજો કોઈ સાહિત્યકારનો અભ્યાસ નથી. એટલે ગાંધીજી મેઘાણી પ્રત્યે બહુ પ્રભાવિત હતા. પણ આ જે ગીતનો પ્રભાવ એટલો સમાજમાં વધ્યો, આ પ્રકારના 15 ગીતો કે જે સિંધુડા નામના એક પુસ્તકમાં એનો સમાસ કરવામાં આવ્યો અને ગીતનો એટલો બધો પ્રભાવ સ્વાતંત્ર્ય સૈનિકોની વચ્ચે પડ્યો કે અંગ્રેજ સરકારને એમ થયું કે આની ધરપકડ કરીએ અને ખોટા કારણસર એમને ધરપકડ કરી. હવે જુઓ, બીજો મુદ્દો એ છે કે મેઘાણીભાઈની ધરપકડ થઈ તો ગાંધીજીએ વાઇસરોયને કાગળ લખ્યો કે અમારા કવિ નિર્દોષ છે, તમે એને ખોટી રીતે પકડ્યા છે. એટલે 2 વર્ષની સજા હોવા છતાં 11 મહિને છૂટી ગયા. જોકે કારણ જુદું હતું કે ગાંધી ઇરવિનના કરાર થયા અને બધા રાજકીય કેદીઓ છૂટી ગયા. પણ એમાં એવું પણ કહી શકાય કે ગાંધીજીએ મેઘાણીભાઈ માટે જે આ પત્ર લખ્યો કે અમારા કવિ નિર્દોષ છે, એનો પણ એક પ્રભાવ એમાં હોઈ શકે, એવું બની શકે. એટલે કેટલા બધા મેઘાણીથી ગાંધીજી પ્રભાવિત હતા. પણ આજનો મુદ્દો એટલો જ છે કે આપણે હવે જાહેરમાં બને ત્યાં સુધી એવું લખવું કે બોલવું ન જોઈએ કે ગાંધીજીએ મેઘાણીભાઈને રાષ્ટ્રીય શાયર કહ્યા છે. એને બદલે આપણે એટલું જ કહેવાય કે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી. આભાર.